હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. તો આજે જો વાગ્યા છે અત્યારના 9 જેવું વાગવા આવ્યું છે અને બધું કામ પતી ગયું છે. અને આજે પાણી આવવાનું છે તો મોટર લગાવીને રાખી જાઉં, પાણી આવે એટલે ભરીશું. એને તને આજે ભવ્યુંને કાજલ બે એની મમ્મીને ઘરે જતા રહ્યા છે. તો હવે આજે અમે હું એકલા થઈ ગયા. હા, જો હિતભાઈ ઉઠી ગયા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો જો એ હિંડોળે હિંચકે છે. અને આજે છે ગણેશ ચતુર્થી, તો વૈશાખ મહિનાની ગણેશ ચોથ છે આજે. એટલે આજે ગણેશ બાપાના આપણે થોડાક લાડવાઈ કરશું અને સાંજે બનાવવાના છીએ. શું બનાવવાનું છે? પાણીપુરી બનાવવાની છે. તો બાને કીધું છે ફુદીનો લઈ આવવાનું. ફુદીનો લાવશે પછી પાણીપુરી બનાવશે. સાંજે પાણીપુરી બનાવશે એટલે લાડવા કદાચ અત્યારે બનાવી લઈશું બપોરે, હે ને? તો જોઈએ હવે શું કરીએ છીએ અમે. અને અત્યારે તો છે ને ચોળીનું શાક કરવાનું છે, એ સુધારી લીધું છે. તો હવે અત્યારે હું કરી લઈશ શાક અને સંભારો કરી લઈશ. એકચ્યુઅલમાં 9 વાગ્યા છે પણ અમારે થોડુંક અહીંયા જમવાનું વહેલું હોય બપોરના. 11:30 પોણા 12 વાગે જમી લઈએ એટલે અત્યારે થોડું ઘણું અમારે વહેલું કરી લઈએ. તો ચાલો મળીએ. જો લાડવા બાડવા કરીશું તો તમે જોઈ લીધું હશે કે જે જેસીબી આવ્યું હતું એને આ દિવાલને છે ને ઠોકર મારી, તો દિવાલના છે ને 3 કટકા થઈ ગયા છે. તો ખબર નથી પડતી એને શું કરવું. આગળ જોઈએ શું થાય. આ પિલર છે, આ જો ઉપર એક કટકું થઈ ગયું અને એક ક્રેક પડી ગયો છે. જેસીબી આવ્યું નાખું હલી ગયું. હા, હે ને પિલર તૂટવાની ખુશીમાં લાડવા બને છે. પિલર તૂટવાની ખુશીમાં હા, ખુશીમાં ગણપતિનું છે. ગણેશ ચોથ છે એને ઈ તો એમ કે ને પિલર તૂટવાની ખુશીમાં નહીં ઈ ખુશીમાં હોય તો નાઈટનું અમારે વૈતું નાખ્યું કામ વૈતું ખબર છે. તઈ હું કામ વધી ગયું. દાદા શું કરતા હતા ને? ઈ ત્યાં જોતા હતા, કાંઈ તોડતા નહોતા. સિમેન્ટ તોડતા હતા. ના ના, ફૂટો તોડતા હતા. એ હું આવી ગઈ તો ઉતરી જાય છે. ઉપડી ગયા હતા. પિલર તૂટવાની ખુશીમાં લાડવા કરવાના હોય ને. હા, તો થાય. કામ નવું કામ થાય ને કઈ નવો પિલર બનાવવો જોઈએ ને હવે એટલે હા. તો કાંઈ માણસ જોડતા નથી ખબર છે. ઘી રો, ઘી કેવું છે જો, ઘી રો. નાખ ઘી. ગાય એવડું ઘી છે હજી આમાં. ઘી કેવું જાય, કેવડી ચમચી નાખી એવડી. કોઈ જોતું હોય કે જો એ વેચે જ છે આ બા. હવે નથી વેચવાનું પૂરું. એટલે તમે લઈ જાઓ ભલે દીધું હોય કીધું એટલે આ પાડી. હવે પછી ન લઈ થોડું કાઢે. નાખું કે થોડુંક મોડું તમને મળશે શું મોડું મળશે? ઘી. તમે વોણું કીધું ને અમને જે વિડીયો જોવે છે એ. ઘી હવે પતી ગયું. હવે પતી ગયું. ઈ ઓલ કબાટ પર વાટકો પડ્યો છે. મેં તો આના હાટું મને યાદ ન આવ્યું કાજુ બદામ લઈ એ છે. હા, લઈ આવું. જો ને ખૂણે પડ્યો કબાટ ઉપર. તો અહીંયા લાડવા બનીને તૈયાર થઈ ગયા છે. અને અહીંયા હજી રોટલી બને છે, મમ્મી બનાવે છે. હા, રોટલી ચોળીનું શાક બનાવ્યું છે, રોટલી
અને ગણપતિના લાડવા છે. હોય તો આમ ત્યાં દેખાતા રહી છે તમને. અહીંયા છે ને ઉપરનો પેલો તૂટી ગયો હતો ને પાડ નાખ્યો ને આને ભૂકા કરી નાખ્યા જો. વધારે કામ થાય છે, ઓલું રેસીપી જીરી કડી ગયું એમાં. તો અહીંયા ગણપતિ બાપા મસ્ત આમ બેસી ગયા છે, પ્રસાદ પણ ચડાવી દીધો છે. તો દર્શન કરી લ્યો તમે, આ દર્શન કરી લ્યો.